તો આણંદ હાઈવે પર અકસ્માત સર્જાયો અને અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે। 3 લોકો મોતને ભેટ્યા છે। હાઈવે પર અકસ્માતમાં 3 લોકોના મોત થયા। તારાપુર ધર્મજ હાઈવે ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો। તો અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો। एम्ब्युलन्स हाईवे पेट्रोलिंगनी गाड़ियों घटना स्थल पर पहुंची। ग्राम्य पोलीसे घटना स्थल पर पहुंची आ मामले तपास हाथ धरी है। अकस्मात में मारनार 3 राजकोटना होवानुं सामे आव्युं छे। तो अकस्मात में जे लोकोना मौत थया छे ते 3 लोको राजकोटना રહેવાસી होवानुं सामे आव्युं छे, परंतु आ मामले पोलीसे तपास हाथ धरी है। तारापुर धर्मज हाईवे पर अकस्मात सर्जायो। ट्रक और लक्ઝરી वच्चे अकस्मातनी घटना बनी। जेना सीधा दृश्यों सामे आव्या छे। हाईवे पर अकस्मात में 3 लोकोना घटना स्थळे ज कमकमाटी भर्या मौत निपज्या। एम्ब्युलन्स हाईवे पेट्रोलिंगनी गाड़ियों घटना स्थळे आवी पहोंची हती। ग्राम्य पोलीस घटना स्थळ पर पहोंची समग्र मामले तपास हाथ धरी है। तो आ मामले तपासनो धमधमाट शरू करवामां आव्यो छे। ओवरटेक करवा जता अकस्मातनी घटना बनी हती। तो अकस्मातमां मरनार छे तेओ राजकोटना होवानुं सामे आव्युं छे। पोलीस तपास बाद सत्य हकीकत सामे आवशे। तो अकस्मात सर्जायो छे। गमख्વાર अकस्मातमां 3 लोकोना घटना स्थळे मौत निपज्या। तो अकस्मातनी घटना बनी। વધુ વિગતો સાથે સંવાદદાતા સપન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, આણંદમાં હાઈવે પર અકસ્માત સર્જાયો અને જેમાં 3 લોકોના મોત થયા છે, શું છે મામલો? ચોક્કસથી શ્વેતા, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, આજે વહેલી સવારે જ્યારે એક લક્ઝરી બસ અને એક ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ધર્મજથી તારાપુર જતા બગોદરા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો। જે અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ત્યારે અન્ય જે ઈજાગ્રસ્તો હતા તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી રહી છે। અકસ્માતને લઈને હાઈવે એમ્બ્યુલન્સ અને હાઈવે પેટ્રોલિંગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જે ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પેટલાદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। અકસ્માતમાં 3 જે મૃતકો છે તે લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે। રાજકોટથી સુરત જતી લક્ઝરી બસમાં આ અકસ્માત સર્જાયો હતો। જે મરણ જનાર છે તે લોકોના નામોની જો વાત કરવામાં આવે તો ધ્રુવ રૂડાણી, જેમની ઉંમર 32 વર્ષ છે, મનસુખ કોરાટ, જેની ઉંમર 67 વર્ષ છે, અને કલ્પેશ જીયાણી, જેમની ઉંમર 39 વર્ષ છે। તમામની લાશોને પોસ્ટમોર્ટમ અર્થે પેટલાદની સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા। તારાપુર ધર્મજ હાઈવે ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો અને જેમાં 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે।